ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉં કરી જનારને ઝઘડિયા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની નીરુબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દિરા આવાસના 36,000 મંજૂર થયા હતા. તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા, સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટણવાડિયા નામના ઈસમોએ ભેગા મળી મંજૂર થયેલ આવાસના રૂપિયા પૈકી 20,000 રૂપિયા બેંકમાં ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા. તે બદલ નીરુબેનને ફરિયાદ દાખલ કરી હતી, જેમાં 2 આરોપીઓને 3 વર્ષની સજા થઈ છે અને 2 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. બનાવની વિગત કંઈક એવી છે કે નીરુબેન બાબુભાઈ વસાવા જે રહેવાસી રતનપુરના સરકાર તરફથી ઇન્દિરા આવાસ અને 2007-8માં મંજૂર થયેલ હતી. જે આવાસના સરકાર તરફથી રૂપિયા 36,000 મંજૂર થયા હોય, જે નાણાં પૈકીના રૂપિયા 20,000નો એકાઉન્ટ પે ચેક નીરુબેનના નામનો આવ્યો હતો, જે હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા અને નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર વસાવા અને મહેશ પાટણવાડિયા નાઓએ ગુનાહિત કાવતરું રચી તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ પાટણવાડિયા નાઓ ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆરડી શાખામાં જઈ નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર એમ વસાવા, નાયબ હિસાબનીશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થી અને આ કેસના ફરિયાદી નીરુબેનનો ચેક રૂપિયા 20,000ની માંગણી કરતા નાયબ હિસાબનીશ સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી બાઈનો ચેક રાખેલ હોય તે ચેક ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનઅધિકૃત રીતે આપી સરકારી રેકોર્ડ પર પોતાની હાજરીમાં ફરિયાદીની ઓળખાણમાં હૈદર બાદશાહની સહી લઈ નીરુબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કરાવી સુરેશચંદ્રએ પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવી ગુનાહિત કૃત્ય આચરી ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં રૂપિયા 20,000નો ચેક આરોપી હૈદર સુલેમાન તથા મહેશ પાટણવાડિયા નાઓને આપ્યો હતો. વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા ભૂરીબેન નાઓએ અવિધા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપી નીરુબેનના નામનું બેંકમાં બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય, અંગૂઠાનું નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી ભૂરીબેને કરી તેમજ ફરિયાદીનો રેશન કાર્ડ ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલવા માટે ખોટી ઓળખાણ આપી ખાતું ખોલાવી ફરિયાદીની ઇન્દિરા આવાસના સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા 20,000નો ચેક બેંકમાં જમા કરાવી ફરિયાદી નીરુબેનના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું પાર પાડી એકબીજાની મદદગારી કરાઈ હતી. ત્યારે આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધીશની કોર્ટમાં ચાલી ગયો હતો, જેથી વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝઘડિયા કોર્ટની હુકુમતમાં કરેલો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી હૈદર સુલેમાન બાદશાહ જે રહેવાસી ભરૂચને તથા આરોપી મનહરભાઈ વસાવા જે રહેવાસી ભરૂચ નાઓને CRPCની કલમ મુજબ તથા ભારતીય દંડ સંવિધાનની કલમ વંચાણે લઈ તે મુજબના ગુનામાં બંને આરોપીઓને 3 વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીઓને કુલ રૂપિયા 30,000નો દંડ મળી કુલ બંને સજા પામેલ આરોપીઓને 60,000નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. જ્યારે આરોપી સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા જે રહેવાસી ઝઘડિયા તથા મહેશભાઈ ભીખાભાઈ પાટણવાડિયા જે રહેવાસી ભરૂચ નાઓને ક્રિમિનલ પ્રોસિજર હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ અન્વયે તે મુજબના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો.